વડોદરાના ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં આજે તમામ સ્થળે ગરબા રમાશે। યુનાઇટેડ વે, વીએનએફ, એલવીપીમાં ગરબા રમાડાશે। આજે વરસાદ ન પડતા ગરબા મેદાનો તૈયાર કરાયા છે। વીવીએન, અંબાલાલ પાર્ક પણ ગરબા રમાશે। શિશુ ગરબા અને અલૈયા બલૈયામાં પણ ગરબા રમવામાં આવશે। તો વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। સતત 2 દિવસથી જે મોટા આયોજનો ગરબાના કેન્સલ થયા હતા, ત્યાં આજે ગરબાના આયોજનો પૂર્વવત કરવાની જાણકારી સામે આવી રહી છે। શિશુ ગરબા, અલૈયા બલૈયા તમામ સ્થળોએ આજે ગરબા રમાડાશે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો પ્રાપ્ત કરીશું। અમિત, નવરાત્રીનો માહોલ છે। 2 દિવસ મેઘરાજા જે રીતે વરસ્યા હતા, મોટા આયોજનો બંધ રાખવાની ફરજ પડી હતી, પરંતુ આજથી બધું પૂર્વવત છે। બિલકુલ પૂર્વવત છે, કારણ કે આજે વરસાદ વડોદરામાં નથી પડ્યો અને એટલા માટે જ વડોદરાના તમામ જે ગરબા ગ્રાઉન્ડો છે એ આજે રમવા માટે તૈયાર છે। ગરબા રમવા માટે હું આપને દ્રશ્યો બતાવીશ। નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના 2 દિવસ પહેલાં અહીંયા ખૂબ વરસાદ પડવાને કારણે એક દિવસ ગરબા બંધ રહ્યા હતા। જોકે ગઈકાલે વીએનએફના આયોજકોએ ખૂબ ધનતોડ મહેનત કરી ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે, એટલે ગઈકાલે ગરબા શક્ય બન્યા હતા। જોકે ગઈકાલે ઘણા ગરબા બંધ પણ રહ્યા હતા। યુનાઇટેડ વે સતત 2 દિવસ ગરબા બંધ રાખવાની ફરજ પડી હતી એટલા માટે, કારણ કે ગ્રાઉન્ડ પર કીચડ હતું। પરંતુ આજે વરસાદ નથી પડ્યો એટલે વડોદરાના તમામ ખેલૈયાઓ માટે આજે ખુશીના સમાચાર છે। વડોદરામાં આજે એક પણ ગરબો એવો નથી કે જ્યાં વરસાદને કારણે ગરબા કેન્સલ કરવા પડ્યા હોય। આજે તમામ સ્થળે ગરબા રમાવાના છે। વડોદરાના હજારો ખેલૈયાઓ માટે આ ખુશીના સમાચાર છે। તમામ જે ગરબા ગ્રાઉન્ડો છે એ લગભગ તૈયાર થઈ ચૂક્યા છે। આપ અહીંયા જોઈ શકો છો, 2 દિવસ પહેલાં કે ગઈકાલ સુધી જે ગરબા ગ્રાઉન્ડોમાં કીચડ હતું ત્યાં હવે બિલકુલ ગરબા રમી શકાય તે રીતની તૈયારીઓ કરી દેવામાં આવી છે। આજ સવારથી વરસાદ ન પડે તે માટે આયોજકોને ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા હતા અને ભગવાને પ્રાર્થના સાંભળી પણ છે। અને એટલા માટે જ હવે જ્યારે ગણતરીના કલાકો, ગણતરીની મિનિટો બાકી છે ગરબા શરૂ થવાને, એવામાં તમામ જે ગરબા ગ્રાઉન્ડો છે તૈયાર થઈ ચૂક્યા છે। યુનાઇટેડ વે ઉપરાંત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ, લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ, આ ઉપરાંત વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી, અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ, આ ઉપરાંત નવશક્તિ ગરબા અને જે બાળકોના ગરબા છે શિશુ ગરબા મહોત્સવ સમતા ખાતે, આ ઉપરાંત માંજલપુરમાં જે અલૈયા બલૈયાના ગરબા થાય છે, કારેલીબાગમાં અડુક્યો દડુક્યોના ગરબા થાય છે। આ તમામ એવા ગરબા છે જ્યાં આજે વરસાદ ન પડવાને કારણે ગરબા રમવાનું આયોજન શક્ય બન્યું છે। અને એટલા માટે જ જ્યારે કુદરતે મહેર કરી છે, વડોદરાના ખેલૈયાઓ અને વડોદરાના આયોજકોની જ્યારે ભગવાને પ્રાર્થના સાંભળી છે, એવામાં આજે વરસાદ ન પડવાને કારણે તમામ ગરબા ગ્રાઉન્ડો તૈયાર છે। આજે સાંજે 2 દિવસ જે ગરબા બંધ રહ્યા હતા જે મેદાનો પર, ત્યાં પણ ગરબા રમાવાના છે। તમામના કન્ફર્મેશન આવી ગયા છે અને તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે। બસ સાંજે 8 કે 9 વાગવાની રાહ જોવાઈ રહી છે। ખેલૈયાઓને પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવશે। ગરબા ગ્રાઉન્ડો પર બેસવા માટેની પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અત્યાર સુધી વડોદરાનો જો વાતાવરણની વાત કરીએ તો સવારથી આ પ્રકારનું વાતાવરણ છે, બિલકુલ વરસાદ નથી। જો કે થોડું વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ અત્યારે વાતાવરણ બિલકુલ સ્વચ્છ છે। વરસાદ પડવાની કોઈ એવી શક્યતા અત્યારે દેખાઈ નથી રહી। હવામાન વિભાગની પણ કોઈ આગાહી નથી અને એટલા માટે જ વડોદરામાં આજે તમામ ગરબા શક્ય બન્યા છે। એટલે ખેલૈયાઓ અને આયોજકો માટે બંને માટે ખુશીના સમાચાર છે। ધન્યવાદ અમિત તમામ જાણકારી માટે। તો વડોદરામાં આજે મોટા આયોજનો જે 2 દિવસથી બંધ રાખવાની ફરજ પડી હતી વરસાદને કારણે, તે ફરી એક વખત પૂર્વવત થઈ રહ્યા છે। વડોદરાના ખેલૈયાઓ માટે સામે આવ્યા ખુશીના સમાચાર।